નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે આપનું તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી ચેનલ પર। મિત્રો, ઘણીવાર વ્યક્તિને કોઈ કારણ વિના જ માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે અને જો કોઈ વ્યક્તિ સખત મજૂરી કરે છે તો પણ તેની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવતો નથી અને તેવો વ્યક્તિ સતત બીમારી અને પૈસાની ખેંચનો કે પછી કોઈ પણ પ્રકારની મુસીબતોનો સામનો કરી રહ્યો હોય છે। એટલે કે મિત્રો, આ બધા સંકેતો જો કોઈ વ્યક્તિ ભોગવી રહ્યો છે તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર પર કોઈ મેલી વિદ્યાની કે પછી મૂઠ ચોટની અસર થઈ હોય। અને મિત્રો, આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે। મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેકવાર થતા રહી જતા હોય છે અને તેવા વ્યક્તિના પરિવારના સભ્યો પણ અચાનક જ વારંવાર બીમાર પડવા લાગે છે। આ ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી, એટલે આવી વ્યક્તિને એક પછી એક આર્થિક અને સામાજિક કે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિને જોવા મળે છે તો એવું કહી શકાય કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ છે। એટલે કે મિત્રો, સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો કે સંકેતોને મેલી વિદ્યાની અસર થઈ છે તેવું કહી શકાય। તો મિત્રો, આપ સૌને વિનંતી કે તમે આજના આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રોને આ માહિતી શેર પણ કરજો, જેથી કરીને અહીં બતાવેલ ઉપાયોનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો તેમાંથી તેઓ બહાર નીકળી શકે। આ માટે મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તે પહેલા મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસ લખજો, જેથી કરીને તેમની કૃપા દ્રષ્ટિ હંમેશા આપણા સૌ ઉપર બની રહે। મિત્રો, સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે જો કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે અને તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે, તેમજ રાત્રે સૂતી વખતે તેમને ખરાબ ભયાનક સપનાઓ આવે છે અને આવા વ્યક્તિઓને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ કે તરસ પણ લાગતી નથી કે કોઈ કામમાં પણ મન લાગતું નથી। તો મિત્રો, આ બધી પરેશાનીઓથી બચવા માટે આવો જાણીએ કે વાસ્તુશાસ્ત્રમાં કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે। તો નંબર 1 મિત્રો, મેલી વિદ્યા પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર 5 રૂપિયાનો સિક્કો લઈને કોઈ પણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ 5 રૂપિયાનો સિક્કો મૂકીને તમારી જે સમસ્યા હોય તેના વિશે કહો, પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં ચૂપચાપ મૂકી આવો। મિત્રો, આમ કરવાથી તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર થઈ હશે તે જલ્દી ખતમ થઈ જશે। આ સિવાય મિત્રો, જો તમારા ધંધામાં કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય કે કોઈ પણ યુક્તિ કરી હોય તો તેને દૂર કરવા માટે રવિવારે બપોરે 5 લીંબુ કાપીને ધંધાના સ્થાને રાખો અને તેની સાથે મુઠ્ઠીભર કાળા મરી અને મુઠ્ઠીભર પીળી સરસવ નાખો। બીજા દિવસે સવારે દુકાન ખોલ્યા પછી આ બધી વસ્તુઓ ઉપાડીને તેને કોઈ નિર્જન જગ્યાએ મૂકી દો। આમ કરવાથી તમારો વ્યવસાય પહેલાની જેમ ચાલવા માંડશે અને ફરી કોઈ વ્યક્તિ આવો ખરાબ પ્રયત્ન પણ તમારા ધંધામાં નહીં કરી શકે। નંબર 2 વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો। ત્યાર પછી તેના પર 1 રૂપિયાનો સિક્કો રાખી દો। આ સિવાય રવિવારના દિવસે તમે એક લીંબુ લાવીને તેના પર 4 લવિંગ લગાવીને ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરીને આ લીંબુને સાથે લઈ જાઓ। તંત્ર શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે આનાથી તમારું કામ ચોક્કસપણે થઈ જશે। નંબર 3 દરરોજ સાંજે પૂજા અર્ચના કર્યા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો 4 બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં 5 રૂપિયાનો સિક્કો મૂકી દો।
આમ કરવાથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે। નંબર 4 મિત્રો, અમાવસ્યાની રાત્રે એક કાળો દોરો લો અને તેના પર સમાન અંતરે 7 ગાંઠો બાંધવી, તેના પછી 7 સૂકા લાલ મરચાને દોરાની ઉપર 7 વાર ફેરવીને કાળા કપડામાં લપેટી લેવું। આ વસ્તુઓને તમારા ઘર અથવા મકાનની બહાર કપડા પર થોડું તેલ લગાવ્યા બાદ તેને સળગાવી દો અને તે કાળા દોરાને તમારા જમણા પગની ઘૂંટીમાં પહેરી લો। નંબર 5 તમારા ખિસ્સામાં હંમેશા એક મોરનું પીંછું અને 1 રૂપિયાનો સિક્કો રાખવો। આવું કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો પણ અંત આવશે। નંબર 6 દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જાઓ। આમ કરવાથી તમે કોઈ પણની ખરાબ નજરથી બચી શકો છો। નંબર 7 મેલી વિદ્યાના પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો। મિત્રો, શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે, એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો। નંબર 8 મિત્રો, જો તમે તમારા નસીબને શાપ આપતા હોય તો ઉપાયથી તમને ચોક્કસ ફાયદો થશે। મિત્રો, તમારા સૂતેલા નસીબને જાગૃત કરવા માટે તમે એક લીંબુ લો અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરીને તેમજ હનુમાન દાદાનું નામ લઈને તેને તમારા માથા પર 7 વાર મારો અને તેના 2 ટુકડા કરીને ડાબા હાથના ટુકડાને જમણી બાજુએ અને જમણી બાજુના ટુકડાને ડાબી બાજુએ ફેંકી દો। આમ કરવાથી તમારા બગડેલા કાર્યો ફરીથી થવા લાગશે અને તમને નવા કાર્યો કરવા માટે રસ્તાઓ પણ મળવા લાગશે। નંબર 9 અમાવસ્યાની રાત્રે કોરા 7 કાળા વસ્ત્રો લોકોને દાન કરો અને આવા સમયે આલ્કોહોલનું સેવન કરવું નહીં, કારણ કે જે લોકો તેનું સેવન કરે છે તેઓ નકારાત્મક શક્તિઓ માટે વધુ સંવેદનશીલ બને છે। નંબર 10 મિત્રો, જે વ્યક્તિ ઉપર કોઈ એવી શંકાસ્પદ અસર દેખાય તો પીડિતની ઉપરથી 7 વખત મીઠું ફેરવીને તેને કોઈ પણ જળાશયમાં ઓગાળી દો। અને મિત્રો, દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર અને પૂજા સ્થાન પર તમારા ઈષ્ટદેવના નામનો દીવો પ્રગટાવવાનું રાખો। નંબર 11 જો તમને લાગે છે કે તમે કોઈ નકારાત્મકતા તરફ આકર્ષિત થઈ રહ્યા છો અને તમારી આભા એટલે કે પડછાયો સામાન્ય કરતા થોડો અલગ લાગે છે તો તમારે તમારા ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવું જોઈએ। નંબર 12 મિત્રો, ઘરના દરેક રૂમના દરવાજા પર લાલ સ્વસ્તિક લગાવો અને અઠવાડિયામાં એકવાર ઘરમાં કીર્તન ભજન કે કોઈ પણ ધાર્મિક પાઠ કરો, જેથી કરીને ઘરની નકારાત્મકતા દૂર થાય। અને રોજ સાંજે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો, કેમ કે હનુમાનજી એ સકારાત્મકતાના પ્રતીક છે અને તેમનામાં અપાર અજોડ શક્તિ રહેલી છે। તેથી જે વ્યક્તિ સતત ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને નકારાત્મક શક્તિઓ પરેશાન કરતી નથી તેમજ તેને કોઈ પ્રકારનો ડર પણ રહેતો નથી। આ સિવાય મિત્રો, તમારા ઘરમાં જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓનું મંદિર હોય ત્યાં સવાર સાંજ દીવો અવશ્ય પ્રગટાવો। તેમજ જો તમે તમારા ઘરના અંદર રહેલા પાણીયારીએ આજ સુધી દીવો નથી કરતા તો ત્યાં પણ દીવો કરો। આમ કરવાથી આપણા પિતૃઓ આપણા પર રાજી રહે છે અને કુળદેવીમાં કે આપના ઈષ્ટદેવતાઓના આશીર્વાદ આપણા ઉપર બની રહે છે। તેમજ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા કે ખરાબ શક્તિઓ કે પછી મેલી વિદ્યા જો કોઈએ આપણા કે પછી આપણા ઘર પરિવાર ઉપર કરી હોય તો તેની અસરને પણ દૂર કરે છે અને તમારા ઉપર જે કોઈ તમારા શત્રુઓ કે દુશ્મનોએ આવા ખરાબ કાર્યો કર્યા છે તે દરેક કાર્યો તેમના નિષ્ફળ જાય છે। તેમજ તમારા દરેક કાર્યો સફળ થવા લાગે છે અને તમારા કુળદેવીમાં કે પિતૃઓની કૃપા દ્રષ્ટિ જો તમારા પર બની રહેશે તો કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે ખરાબ શક્તિ કે નકારાત્મક ઉર્જા તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં। તેથી મિત્રો, આજના વિડીયોમાં જણાવેલ ઉપાયો કરીને પણ તમે આ બધી અસરોને દૂર કરી શકો છો અને તમારા જીવનમાં આવી રહેલી આર્થિક તંગી, મુશ્કેલીઓ અને માનસિક તણાવને દૂર કરી શકો છો। તેમજ તમારા ધંધા રોજગારમાં પણ સફળતા મળશે અને તમારા ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે।
તો મિત્રો આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડિયોની માહિતી તમને સૌપ્રથમ મળી રહે। તેમજ મિત્રો જો તમે પણ તમારા કુળદેવી માને સાચા હૃદય ભાવથી માનતા હોવ તો તમારા કુળદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓનું નામ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સર્વ મિત્રો સર્વ કુશળ મંગળ રહો તેવી માતાજી અને ભગવાનને પ્રાર્થના। જય માતાજી, હર હર મહાદેવ।